અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર કારના ગુપ્ત ખાનામાં સંતાડીના ચાંદીના બિસ્કિટ લઈ જતા રાજકોટના 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। રાજસ્થાન પોલીસે મળતી બાતમી હકીકત આધારે માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં એક ગાડી શંકાસ્પદ લાગતા તેને રોકાવી તપાસ કરતા ગાડીમાં ગુપ્ત ખાનામાં ચાંદીના બિસ્કિટો સંતાડી ગુજરાતમાં ઘુસાડવાના હતા। તે પહેલા રાજસ્થાન પોલીસે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ જવાનો નાકાબંધી કરીને ઊભા હતા। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં જતી એક ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તેમાં સવાર ઈસમો દ્વારા જવાબ આપવામાં અટકાતા પોલીસને શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં કારની પાછળની સીટને કાપી તેમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં તપાસ કરતા અંદર સફેદ કપડામાં લપેટાયેલા 3 બોક્સ રાખવામાં આવ્યા હતા। પોલીસે બોક્સ ખોલી જોતા તેમાં ચાંદીના બિસ્કિટ અને ઘરેણા ભરેલા હતા। ચાંદીના બિલો વિશે પૂછતા પકડાયેલા ઈસમો પાસે કોઈ બિલ ન હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ચાંદીનું વજન કરાવતા 52.835 કિલો થયું હતું, જેની કિંમત આશરે 50 લાખ આંકવામાં આવી હતી। તેમજ રોકડ રકમ રૂપિયા 3.50 લાખ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।